વર્ષ 2024ની પ્રથમ સવારે જ ખાસ કરીને સૂર્ય નમસ્કારની આપણે વાત કરીએ તો સૂર્ય નમસ્કાર રાજ્યની 108 જેટલી આઇકોનિક સ્થળો છે અને સાથે સાથે મોઢેરા સ્થિત સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કારનું ઐતિહાસિક સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। તેને જ લઈને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે સૂર્ય નમસ્કાર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં જે શહેરીજનો છે તેઓએ પણ ભાગ લીધો હતો અને તેમને પણ સૂર્ય નમસ્કાર કર્યા હતા। આજે આ જે કાર્યક્રમ થયો છે એ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આપણને આપણી જે યોગની જે આપણી જે જ્ઞાન છે એ વિશે આપણને અને સમગ્ર વિશ્વને જાગૃત કર્યા અને આજે સૂર્ય નમસ્કારનું જે આયોજન કર્યું ભારત રાજ્ય સરકારે એના કારણે યુવાનોમાં અને ખાસ કરીને આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને આપણી યોગની જે પરંપરા છે એનાથી એમનું સ્વાસ્થ્ય પણ સુધરશે। તમામને હું શુભકામનાઓ આપું। આજે રાજ્યભરમાં 108 જગ્યાએ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે। એમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી, રમતગમત મંત્રી શ્રી, ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, કલેક્ટરશ્રીઓ બધા જ આમાં જોડાયા છે અને આ નવા વર્ષમાં પહેલા દિવસે સૂર્યના કિરણોથી સૂર્ય નમસ્કાર કરનારાની ઉર્જા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજીએ એમને આ કાર્યક્રમ લોકોની તબિયત સારી રહે, યુવાનો જે તાકાત છે એ જળવાઈ રહે એ માટે જે આ વર્ષોથી આ દેશનું એક આ સૂર્ય નમસ્કાર જે વર્ષોથી ભૂલાઈ ગયેલા એ ફરીથી શરૂ કર્યા અને લોકો આજે યુવાનો આ સૂર્ય નમસ્કારમાં જોડાયા છે અને આખા રાજ્યનો આ રેકોર્ડ થયો છે અને આનાથી જે વર્ષોની પરંપરા હતી જે ભૂતકાળની એ જળવાઈ રહી।